અને યુવાનોમાં જો ખાસ કરીને જેને કહેવાય ને કે કેટલી જાતના ઈચ્છા હોય, તમન્ના હોય, તરંગો હોય, એવા એક મારા મિત્રની વાત મારે તમને કરવાની છે કે એ જે મારો મિત્ર હતો ને એ બરોબર ફેબ્રુઆરી કે માર્ચ મહિનો આવ્યો અને કોઈ જાતનો વાંચે નહીં, લખે નહીં અને એમને આમ બસ આકાશ સામે જોયા કરે, આમ બધા મકાન સામે જોયા કરે, કઈ નક્કી નહીં, બેઠો જ રહ્યા, કોઈની પાસે જાય નહીં. પછી મને એક કીધું જરા કે યાર ખબર કાઢ શું છે હું નહીં. એટલે મેં એટલું જ કીધું કે ભાઈ હું છું તને હું કહું તારા તકલીફ પૂછ્યા. ત્યાં મને ડર દેખીને શાયરીમાં જવાબ આપ્યો, બસ ઇતની હે કહાની મેરે ખ્વાબ કી, કસ્તી હે કાગજ કી ઓર નદી હે આગ કી. સારું કહેવાય. મેં કીધું તરત જવાબ આપી દીધો. મેં કીધું કામ કરો તો માર્ચ મહિનામાં ફેબ્રુઆરીમાં હું તો હમણાં પરીક્ષા આવી કે વાંચ લખ ક્યાંક મહેનત કર. मैंने क्या पढ़ना चाहता हूं तो पढ़ नहीं सकता, मेरी किताब बेवफा है. हजी देवर लीधी थी केवी हालत हो युवाओं से बहु कॉलेज वाला એટલે વાત કરું. पढ़ना चाहता हूं तो पढ़ नहीं सकता, मेरी किताब बेवफा है. लिखना चाहता हूं तो लिख नहीं सकता, मेरी कलम बेवफा है. बनना चाहूं तो बना सकता हूं मैं ताजमहल, लेकिन क्या करूं मेरी मुमताज बेवफा है. મેં કીધું આવું બધું આયલા કરે તું ક્યાંક અમોનામાં પાછો થઈ ગયા અને ક્યાંક વાંચો. મને કે નથી મારે વાંચવું ગઈ છે, મારી વાત માને જ નહીં કોઈ વાત. મેં કીધું એમ નથી હું કહું તું ક્યાંક કામ કર, એવું થાય કે તું ભણી ગણીને પગભર થઈ જા, નોકરી ધંધો મેળવી લે, પૈસા હે ને તો મમતાજ તો એવી કેટલી મળી જાય. મને કે કોણ કહેતા है ताजमहल बनाने के लिए, कौन कहता है ताजमहल बनाने के दौलत नहीं मिलती, दौलत तो मिलती है मगर वो मुमताज नहीं मिलती. ફરી ફરીને ન્યા જ આવ્યો પાછો. મેં કીધું આ નાળું હું કરું. મેં કીધું એમ નહીં કે તું ભાઈ તું એક કામ કર, ભણી ગણી લે, નોકરી ધંધો મેળવી લે, પછી હું કહું બીજી મુમતાજ ગમે મળી જાય, પછી તમારી આમ જોડી નીકળી જાય રસ્તા પર તો બધા લોકો એમ કહે કે વાહ વાહ એમ કરીએ. મને કે વાહ વાહ કોઈ કરે જ નહીં. हसीनों ने हसीन बनकर गुनाह किया, औरों को तो ठीक हमको भी तबाह किया. पेश ही की थी गजलों में उनकी बेवफाई को, औरों ने तो ठीक उन्होंने भी वाह वाह किया. આવી જ ફળ દેખીને શાયરીમાં જવાબ આપ્યો. પછી તો હું કંટાળ્યો. મેં કીધું ये तो कभी किसी से कोई तन्हा नहीं होता, चाहकर भी किसी से कोई जुदा नहीं होता, मजबूरियां ही ले डूबती है मोहब्बत को, वरना खुशी से कोई बेवफा नहीं होता. આમાં એટલું જ ફેર છે કે તમારો અનુભવ છે ને હું અહીંથી કઉ છું, તાજો ફેર જરાય નથી. અને યુવાનો ખરેખર કોલેજ વાળા ઘણા છે ને શેર શાયરી લખવા માંડ્યો, અને શેર શાયરી એવી લખે, લક્ષ્યનો વાંધો નહીં, પણ લક્ષ્યમાં જો 2 લીટી લખે ને તો 1 લીટી હારામાં હારી લખે ને 1 લીટીમાં એનો ખૂન કરી નાખે. જો 4 લીટી લખે તો 3 લીટી સારામાં સારી લખે ને 4થી લીટીમાં દાટ વાળી જાય. એ જેના 4 લીટી લીખી હતી કે જો ઊંચી નજર કરશો તો તારાઓ ખરી પડશે. કેવા વખાણ છે, કેટલા વખાણ વિચાર કરો. જો ઊંચી નજર કરશો તો તારાઓ ખરી પડશે, જો નીચી નજર કરશો તો પથ્થરો પીગળી જશે, જો સામું મોલી જોશો તો કોઈ શરમાઈ જશે, પાછું વળી જોશો તો ગરદન મરડાઈ જશે. આવા બેઠા બેઠા લેખા કરે. એક ભાઈ પેલી કેવી સરસ લીખી હતી, उनकी घर की सफेद दीवारों पे लिखा था, वही लिखा है, उनकी घर की सफेद दीवारों पे लिखा था यहाँ गंदगी करना मना है. મારું કેવાનું આવા જોક્સ કહેવાય, આ બેઠા બેઠા હું લેખા કરે.